સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતીની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 3 આરોપીને પાંડેસરા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું. સુરતની પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ બમરોલી ખાડી બ્રિજથી ન્યૂ અલથાણ સ્કાય સિટી તરફ જઈ રહેલી યુવતીનો એક બાઇક પર આવેલા 3 શખ્સોએ પીછો કર્યો હતો. આરોપીઓએ યુવતી સાથે ગંદા ઇશારા કર્યા, શરીર સ્પર્શ કર્યું, અશ્લીલ ટિપ્પણીઓ કરી અને બાદમાં યુવતીના સંબંધીઓને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવતીની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે ગુનો નોંધી સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકોર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ કેડી જાડેજાની ટીમ તપાસ હાથ ધરી છે. 3 આરોપીઓ સુરજ વિશ્વકર્મા, રાજુ ગુપ્તા અને દીપક ગુપ્તાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.